જમાતનું કામ હોય ઓર એમાં નોટ જે છે એ બહુ મેટર રાખે છે ઓર એ નોટનો કંટ્રોલ રાખવા વાળો આદમી અહીં અંદાજથી ઇમ્પોર્ટન્ટ આદમી હોય છે. આ હંધાઈ મામલાત કરવા હાટુ જે અમે જમાતની કમિટી બી આવ્યો તો અમે એવા એક આદમીની જરૂરત હતી જે એટલો ક્વોલિફાઈડ હોય, એ સમાજી તौर ઉપર બી એટલો ક્વોલિફાઈડ હોય અને પોતાની પર્સનલ લાઈફમાં બી એટલો ક્વોલિફાઈડ હોય કે જેને અમે પ્રાઉડલી પોતાના જમાતના હિસાબ કિતાબ દઈએ ગઈ, જે हमारे जमातना फाइनेंसेस ने टेक केयर करिए के. तो हमारे साथ मौजूद से जमातना फाइनेंस सेक्रेटरी साहब एना से पूछी सी कि एनो हूँ जाती बैकग्राउंड से और आजकल हूँ करी रहा अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. अल्हम्दुलिल्लाह मैं इंस्टीट्यूट ऑफ कॉस्ट एंड मैनेजमेंट अकाउंटेंट्स નો મેમ્બર છું ને જમાતના મતલબ એઝ એ ફાઇનાન્સ સેક્રેટરી કામ કરી રહ્યો છું ને વैसे मैं लिबर्टी मिल्सમાં એઝ એ ટેક્સ મેનેજર કામ કરી રહ્યો છું. માલી મામલાતના અલાવા તમને લાગે છે કે આ તરહની આંધી જે એક્ટિવિટીઝ છે એનાથી ફાઇનાન્શિયલી બી આગે જઈને જમાતને ફાયદો થાય? બિલકુલ મતલબ એક તો એ છે કે એન્ટરટેનમેન્ટ વગેરે બી થઈ ગયા છે આનેથી ને બાકી જમાતની પ્રોગ્રેસ બી થાય છે ને બાકી સ્પોન્સરશિપ વગેરેથી જમાતને ફંડ બી મળી જાય છે. તો આજનો તમારો શું ખ્યાલ છે, કેવો હતો આજનો ઇવેન્ટ? એક્સેલન્ટ, જબરદસ્ત. તમે ફેમિલીના સાથે આવ્યા, પોતાની તમે એન્જોય કર્યું? બિલકુલ મેં પૂરી ફેમિલીના સાથે આવ્યો છું, બચ્ચા બી છે સાથ ને મારી વાઈફ બી છે સાથ. જે લોગ નથી આવ્યા એ લોકો આટું શું મેસેજ છે? એ મિસ કર્યું આમાં ખાલી એક વન્ડરફુલ ઇવેન્ટ હતું તો મારો એ સજેશન છે બધાને કે આગલા ચોરી જો છે ટુર્નામેન્ટમાં એ બધાને આવવું જોઈએ. જઝાકલ્લાહ, બહુ બહુ શુક્રિયા.